ગણેશ ચતુર્થીના આગમનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગણેશ મંડળો દ્વારા પંડાલમાં ગણેશ સ્થાપનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી અને ગણપતિ બપ્પાની વાજતે ગાજતે આગમન યાત્રા કાઢવામાં આવી રહી છે. આ વર્ષ પણ ગણપતિ બપ્પાને વધાવવા માટે સૌથી વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે અંકલેશ્વરના ગટકોલ ગામના લોર્ડ શિવ બોયસ ગ્રુપ દ્વારા દર વર્ષ ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરે છે. હાલમાં લોર્ડ શિવા બોયસ ગ્રુપ દ્વારા ગટકોલના રાજા ગણપતિ બપ્પાના ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું સુરત ખાતે નિર્માણ કરાવ્યું હતું અને આ ગ્રુપ દ્વારા સુરત ખાતેથી ગટકોલના રાજા ગણપતિ બપ્પાની મૂર્તિ લઈ અંકલેશ્વર ખાતે આવી પહોંચ્યા હતા અને હાંસોટ રોડ ઉપર તુલસી સ્ક્વેર ખાતે રાખવામાં આવી હતી અને સાંજના અરસામાં ગામના આગેવાનો રોહન પટેલ સહિત ગ્રુપના આગેવાનોએ શ્રીજીની આરતી ઉતારી વાજતે ગાતે ભવ્યાતિભવ્ય આગમન યાત્રા કાઢી હતી. આ આગમન યાત્રા ગણપતિ બપ્પા મોર્યાના નાદ સાથે શહેરના મુખ્ય માર્ગ ઉપર થઈ ગટકોલ ગામે ગણેશ પંડાલ ખાતે પહોંચી હતી. આગમન યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા. આ આગમન યાત્રામાં લોર્ડ શિવા બોયસ ગ્રુપના રોહન પટેલ સહિતના હોદ્દેદારો અને ગ્રામજનો જોડાયા હતા. જય શ્રી ગણેશા. લોર્ડ શિવા બોયઝ વર્ષોથી ખૂબ સુંદર શોભાયાત્રાનું આયોજન કરે છે અને શ્રીજીની સવારી સુરતથી નીકળીને આજે આ તુલસી સ્ક્વેરથી વિપિન પાર્કમાં લોર્ડ શિવા બોયઝ અને સમગ્ર અંકલેશ્વરની ધર્મપ્રેમી જનતા દ્વારા આજે આ શોભાયાત્રા નીકળવા જઈ રહી છે. તો ગણેશજીને પ્રાર્થના કરીએ કે આવનારું વર્ષ તન મન ધનથી સમગ્ર અંકલેશ્વર વાસીઓને ખૂબ રીતે સુખિયા કરે, એ જ પ્રાર્થના. જય શ્રી ગણેશા. ગણપતિ બાપ્પા.